brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% સિક્યોર્ડ और ઇન્સ્ટન્ટ વન ક્લિક વિડ્રોલ્સ. ડાઉનલોડ करना तो बनता. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ટોપ ઓફ ધ ટાઉન જે મુદ્દો બન્યો છે, હવે માત્ર ગુજરાત પૂરતો નથી રહ્યો, પરંતુ ધીરે ધીરે હવે રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના નેતાઓ ખાસ અને વિરોધ પક્ષના નેતાઓ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે. અને મુદ્દો છે ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલી શાહની ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ. કેટલાક લોકો અને પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ મોદી સરકારનો હોય એવું કહીને આરોપ લગાવી રહ્યા છે. કેટલાક લોકો એવી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે મોદી સરકારની આ ઓળખ થઈ ગઈ છે. જેમ રાહુલ ગાંધીના ટ્વીટમાં એ ઉલ્લેખ છે કે મોદી સરકારની આ જ ઓળખ છે કે લોકતંત્રનો અવાજ કેવી રીતે દબાવો. પરંતુ આ વચ્ચે આ મુદ્દો કેટલો મહત્ત્વપૂર્ણ થતો જઈ રહ્યો છે અથવા તો કેટલો ચર્ચામાં આવી રહ્યો છે એનું એક ઉદાહરણ રૂપે હું તમને આપને કહું કે ટ્વિટર એટલે કે જેને આપણે અત્યારે એક્સ કહીએ છીએ, એમાં ગુજરાત સમાચાર ટોપ ટ્રેન્ડિંગ ટોપિક્સમાં 8મા 9મા નંબરે ટ્રેન્ડ કરી રહ્યો છે. એના પરથી આપ સમજી શકો છો કે ગુજરાત સમાચારને કેટલા લોકો ટેગ કરી રહ્યા છે અથવા તો ગુજરાત સમાચારના જે આ સમાચાર આવ્યા છે બાહુબલી શાહની ધરપકડના, એને કેટલા લોકો એની ઉપર રિસ્પોન્સ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. અને કોઈ એક બે ટ્વીટ નથી, ટ્રેન્ડિંગમાં આવે છે એટલે સ્વાભાવિક આપ સમજો છો કે ટ્રેન્ડિંગમાં આવવાનો મતલબ શું થયો કે એક જ વિષય પર બહુ બધા હજારો લોકોના ટ્વીટ થવા. અત્યારના જે ટ્વિટર પર હાલના સમયમાં જે હું જોઈ રહ્યો છું એ પ્રમાણે લાગી રહ્યું છે કે લગભગ 7,000 થી 8,000 પોસ્ટ થઈ ચૂકી છે. કારણ કે આ સમાચાર ગઈકાલે મોડી રાત્રે જ આવ્યા હતા અને ત્યારથી લઈને અત્યારનો લગભગ 2 વાગ્યાનો અરસો થયો છે, 2 વાગ્યાનો સમય થયો છે. અને ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 7,000 થી 8,000 પોસ્ટ માત્ર એક્સ ઉપર કરવામાં આવી છે, જેમાં ગુજરાત સમાચારના સહમાલિકની ધરપકડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ખાસ આ મેટરને કેટલાક ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ એટલે કે સ્વતંત્ર પત્રકારિત્વ કરતા કેટલાક લોકો પણ જે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે એ પણ મુદ્દો ઉઠાવી રહ્યા છે. જિગ્નેશ મેવાણી હોય, શક્તિસિંહ ગોહિલ હોય, જે રાજ્યના એટલે કે ગુજરાત કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે એ પણ ઉઠાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉઠાવી રહ્યા છે. અને કેટલાક લોકો એવા પણ એક્સમાં જોવા મળી રહ્યા છે કે જે કોંગ્રેસના નથી, પરંતુ યા તો એ સ્વતંત્ર પત્રકારિત્વ કરી રહ્યા છે યા તો કોઈને કોઈ રીતે એમને આ મામલાની જાણ થઈ છે અને સરકાર પર વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દો હવે ગુજરાત પૂરતો નથી રહ્યો એ આ વાત પણ સાબિત કરે છે. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક્સમાં કોઈ ટૉપિકને ટ્રેન્ડમાં આવવાનો મતલબ એ થયો કે લોકો એની વાત કરી રહ્યા છે, લોકો એની ચર્ચા કરી રહ્યા છે, લોકો એના પર પોસ્ટ કરી રહ્યા છે. અને લગભગ જ્યારે હું જોઈ રહ્યો છું તો લગભગ એવું લાગી રહ્યું છે કે જે પણ લોકો પોસ્ટ કરી રહ્યા છે એ વિરોધ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે પણ થોડીવાર પહેલાં ટ્વીટ કર્યું છે. એ બાદ ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ રવીશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. સૌરભ ભારદ્વાજ છે, ઘણા લોકો છે જે આ સતત ટ્વીટ કરી રહ્યા છે. 4 PM ન્યૂઝ નેટવર્ક છે, એમણે પણ ટ્વીટ કરી રહ્યા છે. હું કોઈ સમાચાર એજન્સી કે એના કોઈ નામ નહીં લઉં, પરંતુ આપ જો એક્સ પર આપનું યુઝ કરી રહ્યા છો, આપ કરતા જશો તો એકવાર જઈને જોશો તો આપને અંદાજ આવશે કે કેટલા લોકો આ સતત આ વાતની વાત કરી રહ્યા છે. તમે ટ્વિટરમાં સ્ક્રોલ કરશો તો ઘણા બધા આપને એવા ટ્વીટ મળશે જેમાં મેં કીધું એમ કે 7,000 થી 8,000થી વધારે લોકો ઓલરેડી પોસ્ટ કરી ચૂક્યા છે ગણતરીની કલાકોમાં. કેમ કે ઘણા બધા એવા પણ લોકો હતા જેમને ગઈકાલે રાત્રે આ સમાચારની ખબર નથી અને જેવું ટ્વિટર ખોલ્યું ને ખ્યાલ આવ્યો કે આવા પણ કોઈ સમાચાર છે એમ લોકો ટ્વીટ કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે પણ, જે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે, એમણે પણ ટ્વીટ કર્યું છે. એટલે કે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. અને આતિશી, જે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે, અને એમણે પણ ટ્વીટ કર્યું છે. એટલે ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલી શાહની ધરપકડને જે ટ્વિટરની પોસ્ટમાં જોવા મળી રહ્યું છે એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે સરકારે જાણી જોઈને આવા આરોપ ટ્વિટરમાં લગાવવામાં આવી રહ્યા છે કે જાણી જોઈને પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે અને મોદી સરકારે પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે અને એની માટે ઈડીનો ઉપયોગ કર્યો છે. આવા આરોપો ટ્વિટરમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ ટ્વીટ્સમાં અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવ્યા છે ટ્વીટ્સ. બીજી તરફ ઈડી તરફથી હજી કોઈ ઓફિશિયલ બ્રીફ આવ્યું નથી, એટલે કે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી, સત્તાવાર કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી કે શા માટે, કયા કેસમાં
કેવી કાર્યવાહી થશે આવી કોઈ પણ પ્રકારની જાણકારી ઈડી તરફથી હજુ સુધી મળી નથી. પરંતુ આ વાત એ વાતની સાબિતી છે કે ગુજરાત સમાચારના સહમાલિકની ધરપકડનો મુદ્દો હવે માત્ર ગુજરાતમાં ચર્ચિત નથી રહ્યો, સમગ્ર દેશમાં એ ચર્ચિત થવા લાગ્યો છે. અને શક્ય છે કે આ હજુ પણ ટ્રેન્ડમાં આવે, કારણ કે જે રીતના પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે થોડીવાર પહેલાં મેં જે આપને કીધું કે 7,000 જેટલી પોસ્ટ હતી, અત્યારને લગભગ 7,707 પોસ્ટ થઈ ગઈ છે. એટલે આવી રીતના સતત ટ્રેન્ડમાં આવી રહ્યું છે. 7,986 લગભગ 8,000 પોસ્ટ થવા આવી છે. એટલે આ ટ્રેન્ડમાં છે અને કોંગ્રેસના સ્પેસિફિકલી ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. લોકો એને રીટ્વીટ પણ કરી રહ્યા છે. આપનો શું વિચાર છે આ કાર્યવાહી પર? કારણ કે જો એક વાત એ પણ છે કે કાર્યવાહી ઈડી કરી રહ્યું છે તો ઓફિશિયલ કાર્યવાહી અથવા તો ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ પણ જોઈએ કે આમાં શું કારણ ઈડી આપે છે અને કયા કેસ આધારિત આ કાર્યવાહી છે એની પણ હવે લોકો રાહ જોઈ રહ્યા છે. જે કંઈ પણ અપડેટ હશે આ સમગ્ર કેસને લઈને અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપનો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો. બાપા સીતારામ.